નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ સરકારે નવી જાહેરાત બહાર પાડી છે, જેમાં મહિલાઓને 8,500 રૂપિયા આપશે કોંગ્રેસ સરકાર। રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે, જેમનું નામ મહાલક્ષ્મી યોજના છે। દેશના ગરીબ પરિવારોની યાદી બનાવવામાં આવશે, દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરશે। એમ દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરવામાં આવી જશે। દુનિયાની કોઈ સરકારે આવું કાર્ય નથી કર્યું, જેવું કાર્ય કોંગ્રેસ સરકાર કરવા જઈ રહી છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય। કેસીસી લોન બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈ આવ્યું છે, તેમનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે। તે વેરહાઉસમાં રખાયેલ ખેડૂતોની ઉપજ પર નિર્ભર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે। જો ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો તેમને પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન મળી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી કાર્ડ વગર પણ તમે આપી શકો છો મત। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો તમે ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે, જેમની મદદથી તમે તમારો મત આપી શકો છો। આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટા પાસબુક સાથે સત્તાવાળા ઓળખ કાર્ડમાંથી પણ તમે છે તે તમારો મત આપી શકો છો। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો। જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશના 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક નથી કરાવ્યું। પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જોકે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં। મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। જો તમે ગરીબ રેખાની નજીક જીવો છો અને રાશન કાર્ડ બનાવવા માગો છો તો તમારી પાસે આ માટે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે। અરજદારને આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, પરિવારના તમામ સભ્યોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જે મોબાઈલ નંબર વગેરેની જરૂર પડે છે। જો તમારી પાસે આ બધા દસ્તાવેજો છે તો તમારું રેશન કાર્ડ બનાવતા પહેલાં બનાવેલા તમારા દસ્તાવેજ મેળવી લો। આ પછી તમારે ફૂડ એન્ડ લોજિસ્ટિક વિભાગની યુપીની સત્તાવાળી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવે છે મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજિયા પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી પણ કરવામાં આવી રહેલી છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે। આયુષ્માન કાર્ડ આ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવામાં આવે છે। આ સાથે કહેવામાં આવ્યું છે કે હવે તમામ આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે નાગરિકોને। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો। ગઈકાલે ભાજપે લોકસભાની ચૂંટણી 2024 માટે ઢંઢેરો બહાર પાડ્યો છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે।
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી આવાસ યોજના 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ એવા લોકોનો લાભ આપવામાં આવે છે જેમની પાસે રહેવા માટે પોતાનું કાયમી ઘર નથી અથવા ગરીબી રેખામાં જીવે છે. સરકાર આવા તમામ લોકોને 1,20,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજના દ્વારા તેઓ બધાય પોતપોતાનું ઘર બનાવી શકે છે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. અરજી કરનાર વ્યક્તિ પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે બેંક ખાતાની પાસબુક હોવી જરૂરી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગેસના બાટલા પર સબસિડી મળશે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશ લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેમની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતો પર ઘણા અંકુશ લાવી રહ્યા છે. એલપીજીની વધતી કિંમતોની રાહત માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે. સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી રહી છે. ઓક્ટોબર 2023માં તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવી છે. આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર આપવામાં આવશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેડૂતોને 24 કલાક વીજળી મળશે. ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે પણ વીજળી આપવાની સતત માગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેરાત કર્યું હતું અને કહ્યું કે રાજ્યમાં ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગિરનાર, સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં વન પશુઓના ભયના કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલુ છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ અન્ય યોજના ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાવા ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવા માટે લાભ આપવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ધરાવતા તમે આ ખાતું ખોલાવી શકો છો અને પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 40% સબસિડી મળશે. ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે સરકાર છે તે આઈ ખેડૂત ઉપર એક નવી યોજના શરૂ કરી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. જેમાં મિની ટ્રેક્ટર, ટ્રોલી સાથે ખરીદવા માટે ટ્રેક્ટરના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સમયમર્યાદા આપવામાં આવે છે. જ્યારે આ યોજનાની ખાસ વાત તો એ છે કે 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવા પાત્ર રહેશે અને 6 વર્ષ કે 1 વખત સહાય આપવામાં પાત્ર રહેશે. સહાય મેળવવા માટે તમે અરજી ફોર્મ આઈ ખેડૂત પરની વેબસાઇટ પરથી કરી શકો છો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોનો લાભ જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ કર્યો છે વિરોધ. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છતાં કેન્દ્ર સરકાર એવા નિર્ણય કરી રહ્યા છે જેનાથી ગુજરાતના ખેડૂતોને લાભ થયો છે. આ ફાયદો જોઈને મહારાષ્ટ્રના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. કેન્દ્ર સરકારે 2000 ટન સફેદ ડુંગળીની નિકાસની મંજૂરી આપી છે, જેમનો ફાયદો જોઈને ગુજરાતના ખેડૂતો રાજી થયા છે. સાથે મહારાષ્ટ્રના ખેડૂતોએ છે તે વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રના ખેડૂતોનો આરોપ છે કે ચૂંટણી સમયે સરકાર ગુજરાતના ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોલાર પંપ માટે 60% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોને તેમના ખેતરોમાં સોલાર પંપ સ્થાપિત કરવા માટે 80% સબસિડી આપે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે માથાદીઠ 45,000 રૂપિયાની સબસિડી મળે છે. રાજસ્થાનની ભજનલાલ સરકારે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સબસિડીવાળા સોલાર પંપ આપે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને પાક વીમા યોજના વિશે જાણો. કેન્દ્ર સરકાર ખેડૂતોને પાક વીમા આપે છે. વર્ષ 2016માં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને તેમના પાકને નુકસાન થવા પર નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ કુદરતી આફત, દુષ્કાળ અથવા તો પાકના નુકસાનના કારણે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં નાણાકીય સહાય આપવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે તમે સત્તાવાળી વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મુખ્ય
અને સાચા ખેડૂત સમાચાર. ઘઉંના ભાવમાં વેચાયેલી ઘટવાના કારણે 15થી 20 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. મે મહિનાના અંતમાં જે ઘઉંની આવક થતી હતી તે આવક હાલમાં માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે મિત્રો. એવરેજ 550 રૂપિયા ઘઉંના ભાવ બોલાઈ રહ્યા છે. ઉનાળુ બાજરીની નવી આવક ₹530 રૂપિયાથી ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે. ચણાના ભાવમાં ઝડપી તેજી જોવા મળે છે. દિલ્હીના ચણામાં ભાવ 6600 રૂપિયા નોંધાયા છે. ધાણાના વાયદા બીજા દિવસે ભાવમાં ઘટાડો. આજે ઊંચા ભાવ 1851 રૂપિયા થયા છે. જીરુની બજારમાં ભાવ સ્થિર અને સારા ભાવ છે તે 4250 રૂપિયાની સપાટીએ એવરેજ છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી રહીએ તો મહિલાઓ માટે નવી યોજના. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 2023ના વર્ષમાં નમો દીદી યોજના શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમો આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડાડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓએ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના પાકને જંતુનાશક કેવી રીતે સુરક્ષિત રાખવા. આ સાથે ખાતરમાં છંટકાવ અને બિયારણના વાવવામાં તકનિકલ પર શીખવાડવામાં આવે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઉત્પાદનમાં થયો છે ઘટાડો, જેમના કારણે સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતોને. વાતાવરણની પ્રતિકૂળતા અને માવઠાના કારણે બટેકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરેરાશ ₹220 રૂપિયાથી લઈને ₹340 રૂપિયા સુધી ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. બટેકાના ભાવ ₹220 રૂપિયાથી ₹260 રૂપિયા મળતા ધરતીપુત્રોને રાહત થઈ છે. આ વખતે વીઘે 325થી